અને કોઈ જીવનમાં સત્કર્મ કર્યો, એમને એમ સમય નીકળી ગયો, હવે તો જમણા દેખાવા લાગ્યા, પસ્તાવો થાય કે આ જીવન એમને વ્યતીત થઈ ગયું. ગોકર્ણજી કહે છે, પિતાજી સાંભળો, વનમાં પ્રવેશ કરો ત્યારે ઘરમાં કોણ શું કરે છે, શું થઈ રહ્યું, એ બધી પંચાયત કરવાનું છોડી દો. હાથમાંથી માળા છૂટવી ન જોઈએ. બીજું, ઘરના લોકોની નિંદા ક્યારે બહાર ન કરો, એ તમારા ઘરમાં ક્લેશનું કારણ બનશે, દુઃખ થશે. કોઈની પાસે કઈ અપેક્ષા ન રાખો. જેટલી અપેક્ષા વધારે એટલું દુઃખનું કારણ વધારે. બધા તમારી અપેક્ષાઓ પૂરી નહીં કરે. અન્યાંશ ગુણ દોષ ચિંતનમાં સુમુક્ત્વા. બીજાના ગુણ પણ ન જુઓ ને દોષો પણ ન જુઓ. ગુણ જોશો તો મોહ થશે અને દોષ જોશો તો દ્વેષ થશે. આ બંને બંધનનું કારણ બને છે. તો શું કરવું જોઈએ ગળપણમાં? સેવા કથા રસમોહ નિતરામ પીવત્વામ. ઠાકોરજીની સેવા અને કથામાં તમારું મન પરવાયેલું રાખો. સેવા એટલે સંયોગ રસ અને કથા એટલે વિપ્રયોગ રસ. તો તમે જીવન જીવી જશો અને તરી જશો. આત્મદેવના સમજમાં આવી ગયું. વનમાં જઈ 10 સ્કંદના પાઠ કરી પ્રભુને મેળવી લીધા. ઘરમાં ધુંધુકારી એકલો થયો. ધુંધુલીને ડરવા ધમકાવવા લાગ્યો, ચોરીઓ કરવા લાગ્યો. કંટાળીને ધુંધુલીએ કૂવામાં પડીને આપઘાત કર્યો છે. દુસ્સંગ અને સત્સંગનું પરિણામ બતાવ્યું. આત્મદેવને ગોકર્ણજીનો સત્સંગ મળ્યો તો પ્રભુને મેળવ્યા, અને ધુંધુલીને ધુંધુકારીનો દુસ્સંગ મળ્યો તો કૂવામાં પડીને આપઘાત કરવો પડ્યો. પેલો એકલો ઘરમાં થયો. 5 વેશ્યાઓ ઘરમાં રાખી. એમની ઈચ્છાઓ પૂરી કરવા ચોરીઓ કરે. રાજાને ત્યાં ચોરી કરી. પૂછ્યા, ધન ક્યાંથી લાવ્યો? કે તમારા માટે રાજાને ત્યાં ચોરી કરી. વિચાર્યું, આજે નહીં તો કાલે રાજાના સૈનિકો પકડશે, સાથે અમે પકડાશું. એના કરતા મારીને ધન લઈને નીકળી જઈએ. 5 મળીને ગળું દબાવ્યું. બળબડતા અંગારા મોઢામાં ઠૂસ્યા. તડપતા પ્રાણ નીકળ્યા. અડધી બળેલી લાશ દાટી ધન લઈને પેલી ચાલી ગઈ. દુર્ગતિએ મર્યો, પ્રેત યોનીમાં આવ્યો. ગોકર્ણજીને જ્યારે ભાઈના મૃત્યુના સમાચાર મળ્યા, શ્રાદ્ધ કર્મ ગયા, શ્રાદ્ધ બધું કરી ઘરે આવ્યા. રાત્રે સુવા જાય ત્યાં જાત જાતનો અવાજ સંભળાય. ક્યારે કોઈ પક્ષીની આકૃતિ બને, કોઈ પશુની આકૃતિ દેખાય. વિચાર્યું, નક્કી દુર્ગતિ પામેલો કોઈ આત્મા છે. હાથમાં જલ લઈ અભિમંત્રિત કરી છાપ્યું. પૂછ્યું, કોણ છે? કે ભાઈ, હું બીજો કોઈ નહીં, તારો જ ભાઈ ધુંધુકારી છું. તારી પાછળ તો મેં ગયા શ્રાદ્ધ કર્યું હતું ને. ભાઈ, મારા કર્મો એટલા ખરાબ છે, એક નહીં 100 ગયા શ્રાદ્ધ કરશો ને તોય મને મુક્તિ નહીં મળે. કંઈક ઉપાય કરો, આ યોનિમાં બહુ પીડા થઈ રહી છે. ગોકર્ણજી વિચારે કે 100 ગયા શ્રાદ્ધથી મુક્તિ ન મળે તો કયા સાધનથી એને મુક્તિ મળે? સૂર્યના ઉપાસક હતા. સૂર્યની ગતિ રોકી પ્રશ્ન પૂછ્યો કે કોઈ સાધનથી મુક્તિ ન મળે તો જીવને કયા સાધનથી મુક્તિ મળે? સૂર્યનારાયણે ઉત્તર આપ્યો કે કોઈ પણ સાધનથી જેને મુક્તિ ન મળે એને શ્રીમદ ભાગવતજીની કથાનું શ્રવણ કરીને મુક્તિ મળી જાય. ગોકર્ણજી કથા કરવા માટે બેઠા. ગામના લોકો શ્રવણ કરવા આવ્યા. પેલો પ્રેત યોનીમાં વાયુ રૂપમાં હતો. ક્યાંય સ્થાન ન મળ્યું. એ મંડપમાં 7 ગાંઠો વાળું એક વાંસ હતું અને વાંસમાં પ્રવેશ કરી ગયો. એક દિવસ કથાનું શ્રવણ કરી અને એક ગાંઠો ફૂટવા લાગી. જો વાંસ માણસની વાસનાનું પ્રતીક છે. 7 પ્રકારની વાસના માણસમાં હોય છે. ઘરમાં આસક્તિ, દેહમાં આસક્તિ, રૂપમાં આસક્તિ, પરિવારમાં આસક્તિ, ધનમાં આસક્તિ, વ્યવસાયમાં આસક્તિ અને કામમાં આસક્તિ. એક દિવસ એક વાસના તૂટી. 7મે દિવસે દેવલોકમાંથી વિમાન આવ્યું. ઉત્તમ દેહ ધારણ કરીને ઉદ્ધાર થયો. ગામના લોકો કે કથા તો મેં બધાએ સાંભળી છે, તો કેવલ ધુંધુકારીને વિમાનમાં જગ્યા કેમ મળી? કે બધાએ સાંભળી, પણ જેવી ધુંધુકારીએ સાંભળી એવી કોઈ ન સાંભળી. શ્રવણસ્ય વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિત. જે જેવો પાત્ર બનીને જેવો હેતુ લઈને આવે છે, આ ભાગવતનું એવું ફળ એને મળે છે. ધુંધુકારીએ શ્રવણ કીર્તન અને મનનપૂર્વક સાવ. આ ભાગવત એ કલ્પવૃક્ષ છે. તમારો જેવો હેતુ હશે એવું ફળ મળશે. કોઈ વિચારે તમને અખેણિયા પરિવારની કંકોત્રી આવી છે, વ્યવહારમાં જવું પડશે, નહીં જઈએ તો નહીં ચાલે. ઘણા લોકો ખાલી વ્યવહાર સાચવવા આવતા હોય. ઘરમાં ઘરડાઓ વિચારે, આ બાળકો આખી બપોર ટીવી ચલાવે છે ને ધાંધલ કરે છે, રમે છે, બપોરે ઊંઘવા દેતા નથી. ત્યાં કથાના મંડપમાં પંખા ચાલતા હશે, 3-4 કલાક ઊંઘ ખેંચી લેશું. ઘણા લોકો વક્તાની પરીક્ષા કરવા આવતા હોય. જે જેવો હેતુ લઈને ભાગવત કથામાં આવે છે એવા ફળની એને પ્રાપ્તિ થાય. પછી કહે છે કે બીજી વાર કથાનું આયોજન થયું. ગામના લોકોએ ઉત્તમ રીતે શ્રવણ કર્યું અને બધાને ઉત્તમ લોકની પ્રાપ્તિ થઈ છે. 6થા અધ્યાયમાં કથાની વિધિ બતાવી. યજમાને કથા કરવી હોય તો સૌથી પહેલા શેની ચિંતા થાય કે બજેટની, કેટલો ખર્ચો થશે. બહુ સુંદર બજેટ કથાનું બતાવ્યું છે. વિવાહે યાદૃશમ વિત્તમ તાદૃશમ પરિકલ્પે. દીકરા કે દીકરીના લગ્નમાં જેટલો ખર્ચો થાય એટલો ખર્ચો કથામાં કરવો જોઈએ. નક્કી આપણે કરવાનું કે લગ્ન કોર્ટમાં કરવા છે કે પાર્ટી પ્લોટમાં કરવા છે. આ લગ્ન એ પણ જીવનો, કથા એ
પ્રભુ સાથે જીવનના લગ્ન છે, વિવાહ છે. વિવાહમાં જેટલી વિધિ હોય બધી કથા હોય. જેમ વિવાહનો પંડાલ હોય, મંડપ હોય, કથાનો પણ પંડાલ હોય છે. વરરાજા જેમ ઘોડી પર બેસી વાજતે ગાજતે વરઘોડો લઈને મંડપમાં આવે, એમ પ્રથમ દિવસે માનો ભાગવત સ્વરૂપે શ્રીજી બાવા શોભાયાત્રામાં પધારે છે. વરરાજાના પોખણા થાય છે, એમ ભાગવતજીના પોથીજીને પણ આપણે પોખીએ છીએ. જેમ કન્યા મંડપમાં પ્રતીક્ષા કરતી હોય કે ક્યારે મારો પ્રિયતમ આવશે, મારું વરણ કરીને મને લઈ જશે, સોળે શણગાર સજીને કન્યા પ્રતીક્ષા કરતી હોય. વૈષ્ણવના સોળે શણગાર કયા? કે લોક લાજની મર્યાદા પાનેતર છે, વેદ શાસ્ત્રની મર્યાદા ચૂંદડી છે, સુખ દુઃખ સહન કરવાની શક્તિ ચોડી છે, સત્ય દયા નિર્દોષતા સરળતા હાથની બંને ચૂડી છે, મસ્તક પર કરેલું તિલક એ સૌભાગ્યની બિંદી છે, કંઠમાં ધારણ કરેલી તુલસીની માળા એ મંગળસૂત્ર છે, આંખોમાં પ્રેમ ભક્તિનું આંજન આંજ્યું છે, ઠાકોરજીની સેવામાં ચરણની ગતિ એ પગમાં પહેરેલા ઝાંઝર છે, કથાનું શ્રવણ કરવામાં તત્પરતા એ કર્ણફૂલ છે, વૈષ્ણવ સાથે પ્રેમ પૂર્વકનો વ્યવહાર નાકમાં પહેરેલી નથડી છે, હરિગુરુ વૈષ્ણવ પ્રત્યેનો ભગવદ ભાવ એ કંઠનો હાર છે, શ્રી વલ્લભના ચરણમાં નિષ્ઠા કટીનો કંદેરો છે, મુખમાં રહેલું પ્રભુનું નામ લાલી છે, અને શ્રી વલ્લભના ચરણનો દ્રઢ આશ્રય એ મસ્તકનો ટીકો છે. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. બહુ જ આનંદની વાત છે. રસકુંજ હવેલીમાં વિરાજતા મારા પરમ આત્મીય, મારા પરમ મિત્ર નીતિ લીલા શ્રી રસિકરાયજીના આત્મજ શ્રી પુરુષોત્તમલાલજી મારા શ્રી આ ખાસ પધારે છે. એકવાર તાલી વગાડીને ભાવથી આપણે સ્વાગત કરીએ. આપના વચનામૃતનો પણ આજે લાભ મળશે બધાને. તો આ સોળે શણગાર સજી અને શ્રોતા રૂપી કન્યા માનો પોતાના પ્રિયતમ પ્રભુની પ્રતીક્ષા કરી રહ્યા હોય. જેમ કન્યાની વિદાય થાય અને માં એની શિખામણ આપે, એ ગુરુનો ઉપદેશ છે કે વૈષ્ણવ પોતાના જીવનમાં કઈ રીતે દ્રઢ આશ્રયથી રહી શકે. કન્યાને વિદાય કરતી વખતે અશ્રુ ભીના નેત્રે બધાને વિદાય કરે, એમ છેલ્લે ભાગવતજીના અંતિમ દિવસે, વિરામના દિવસે પોથીજી પધારે ત્યારે સજલ નેત્રોથી બધા વિદા કરે. તો આ કથા એ જીવનો પ્રભુ સાથેનો વિવાહ છે. અને એટલા માટે આ શ્રોતારૂપી કન્યાઓ પ્રસન્ન થઈને ગાતા હોય કે ગોકુલ સાસરીએ જાવ્યું, આણું મારા નટવર નું આવ્યું. કથા એ જીવનો પ્રભુ સાથે વિવાહ છે. કથા શ્રવણ કરનાર શ્રોતાએ કથા કઈ રીતે શ્રવણ કરવી? કે વિશ્વાસ ગુરુ વાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલામતી. ચાર વસ્તુ હોવી જોઈએ. વિશ્વાસ ગુરુ વાક્યેષુ, ગુરુના વચનમાં વિશ્વાસ હોવો જોઈએ. ગુરુના વચનમાં વિશ્વાસ હોય તો સામાન્ય શબ્દ પણ આપણા માટે સિદ્ધ મંત્ર બની જાય. અને સંદિગ્ધોહી હતો મંત્ર, અવિશ્વાસથી સિદ્ધ મંત્ર પણ નિષ્ફળ બની જાય છે. સ્વસ્મિન દીનત્વ ભાવના, યજમાન પરિવાર હોય કે જે શ્રોતા હોય એનામાં દીનતા હોવી જોઈએ. દીનતા પૂર્વક શ્રવણ કરવું. હું મનોરથી છું, મેં કથા બેસાડી છે, હું જ આગળ બેસવો જોઈએ, બીજો કોઈ આગળ બેસે તો હાથ પકડીને પાછળ મોકલે, એવો અહંકાર ક્યારેય ના કરવો. દીનતાથી શ્રવણ કરવું. મનોદોષ જયશ્ચૈવ, પોતાના દોષોનો વિચાર કરવો. કથાયામ નિશ્ચલામતી, કથામાં દ્રઢતા હોવી જોઈએ. કથા ક્યાં બેસાડવી? તીર્થે વાપી વને વાપી ગ્રહે વા શ્રવણમ ગતમ વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તત્ કથાસ્થાનમ. કથા વનમાં બેસાડાય, પોતાના ઘરમાં બેસાડાય, કોઈ તીર્થમાં બેસાડાય, અને વ્યવસ્થા હોય તો અનેક લોકો શ્રવણ કરી શકે એ માટે આવા વિશાળ પંડાલમાં પણ કથાનું આયોજન થઈ શકે. વક્તા કેવા હોવો જોઈએ? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્ય તેની સ્પૃહ. વક્તા વિરક્ત હોવો જોઈએ, અપેક્ષા રહિત વૈષ્ણવ હોવો જોઈએ. જો વક્તા વૈષ્ણવ ન હોય, એને કૃષ્ણમાં પ્રેમ ન હોય, તો અન્યના હૃદયમાં કૃષ્ણની ભક્તિ ન જગાડી શકે, કથાને ન્યાય ના આપી શકે. વિપ્ર એટલે બ્રાહ્મણ હોવો જોઈએ, વેદ શાસ્ત્રથી વિશુદ્ધ થયેલો અને દ્રષ્ટાંત કુશલ, અપેક્ષા રહિત એવા વક્તા પાસે કથા શ્રવણ કરવી. કથામાં વ્રત કરવું કે ભોજન કરવું, તો આમ તો કે છે ફલાર વ્રત કરવું જોઈએ, પણ જો
વ્રત કરીને તબિયત બગડે, સ્વાસ્થ્ય બગડે તો અલ્પાહાર કરી લેવો ઉચિત છે, નહીં તો પછી કથામાં વિઘ્ન પડે છે. એ રીતે કથાની વિધિ બતાવી મહાત્માને આપણે વિરામ આપીએ. પ્રથમ સ્કંદમાં જે પ્રવેશ કરવાનો છે એ પહેલા પૂજ્ય શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી અહીંયા પધાર્યા છે, તો મનોરથી પરિવાર માલ્યાર્પણ કરી આપને વંદન કરશે અને પછી પૂજ્યશ્રીના વચનામૃતનો લાભ મળશે. ત્યાર પછી આપણે સંક્ષિપ્તમાં થોડું પ્રથમ સ્કંદનું દર્શન કરશું. અને ખાસ વૈષ્ણવને સૂચના કે આજે રાત્રે 9 વાગે અહીંયા મંચ પર ફૂલપાગ રસિયાનું દિવ્ય ભવ્ય અલૌકિક આયોજન છે. સુરતથી વિશેષ મંડળી આજે અહીં આવી છે લલિતભાઈની, અને એમના મુખથી આપણે ખૂબ આનંદથી રસિયા અને ફૂલપાગનો આનંદ બધા લઈશું. કે દરેક વૈષ્ણવ 9 વાગે સમય પર પાછું પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. કુલ 19 અધ્યાયમાં છે 3 પ્રકરણ: હિનાધિકાર, મધ્યમાધિકાર અને ઉત્તમાધિકાર. અધિકાર શબ્દના 2 અર્થ. અધિકાર એટલે હક અને અધિકાર એટલે પાત્રતા. અહીં હકના અર્થમાં નથી, પાત્રતાના અર્થમાં કહ્યું છે. જેવું જેનું પાત્ર એવા ફલની એને પ્રાપ્તિ. પ્રથમ સ્કંદ ચરણારવિંદ છે. પ્રભુના ચરણારવિંદની અનુભૂતિ પ્રથમ સ્કંદના શ્રવણથી થાય. જે ચરણારવિંદમાંથી ગંગા પ્રગટ થઈ, જે ચરણારવિંદનું લક્ષ્મીજી સેવન કરે, જેનું યોગીઓ ધ્યાન કરે, એ ચરણારવિંદની પ્રાપ્તિ પ્રથમ સ્કંદથી થાય. આ ભાગવતની યાત્રા એટલે ચરણારવિંદથી લઈને મુખારવિંદ સુધીની યાત્રા, ચરણામૃતથી લઈને અઘરામૃત સુધીની પ્રાપ્તિ. પૂજ્યશ્રી હમણાં જ આજ્ઞા કરી, વારંવાર ફરિયાદ કરીએ છીએ, આટલી કથાઓ સાંભળી યાદ નથી રહેતું. અને ચંપારણમાં એક ભાઈ પડ્યા કે મારા જીવનમાં મેં 150 કથા સાંભળી નાખી. મેં તો બહુ સારું કર્યું, 150 સાંભળી નાખી એના કરતા એક સાંભળી રાખી હોય તો વધારે સારું હતું. આવા લોકો માટે એક દ્રષ્ટાંત કે એક પનિયારી ઘડો લઈને જળાશયમાં જળ ભરવા ગઈ. જળાશયમાં ઘડો ડૂબાડ્યો, છલોછલ ભરાઈ ગયો, પણ ઘરે આવતા આવતા આખો ખાલી થઈ ગયો, કેમ કે નાના નાના છિદ્ર એમાં રહેલા હતા. વારંવાર હૃદયરૂપી પાત્રને રસથી ભરવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ, પણ અંદર રહેલા જે દોષો છે, છિદ્રો છે, એને દૂર કરવાનો પ્રયત્ન નથી કરતા. એ છિદ્રો બંધ થશે ત્યારે હૃદયરૂપી પાત્ર ભગવદ રસથી ચોક્કસ ભરાશે. 3 અધિકાર વક્તાને શ્રોતાના બતાવ્યા. હીન અધિકારમાં વક્તા સૂતજી છે, શ્રોતા સૌનકજી છે. મધ્યમ અધિકારમાં વક્તા નારદજી છે, શ્રોતા વ્યાસજી છે. અને ઉત્તમ અધિકારમાં વક્તા સુખદેવજી છે અને શ્રોતા પરીક્ષિત છે. પરીક્ષિતને ઉત્તમ ફળ મળ્યું. આપણે ઘણી કથાઓ સાંભળી ન મળ્યું, કારણ કે શ્રોતાઓમાં આજે પરીક્ષિત બહુ ઓછા પણ પરીક્ષક બહુ વધારે હોય છે. પરીક્ષિત બનીને આવશો તો આ 7 દિવસ તમારા ઉદ્ધાર માટે પર્યાપ્ત છે. 3 શ્લોકમાં મંગલાચરણ કર્યું છે. પ્રથમ શ્લોક છે બીજ છે, બીજો શ્લોક વૃક્ષ છે, અને ત્રીજો શ્લોક એનું ફળ છે. અને આગળ બધો 3 શ્લોકનો જ વિસ્તાર છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતશ્ચાર્થે સ્વભિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવય મુહ્યંતિ યત સૂર્ય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષામ ધામના સ્વેન સદા નિરસ્તકો સત્યમ પરમ ધીમહિ. વિસ્તાર ઘણો મોટો છે. શ્રી મહાપ્રભુજી આ શ્લોકનો બહુ સુંદર અર્થ કર્યો છે. જન્મ આદ્યસ્ય આકાશસ્ય યત. સૃષ્ટિનું સર્જન ભગવાને જ્યારે કર્યું, સૌથી પહેલા આકાશનું સર્જન થયું. યત અવયવ મૂક્યો કે જેમ કોઈ કાલ કે વિભક્તિનો અવયવમાં ફેરફાર ન થાય, એમ બ્રહ્મ સૃષ્ટિનું સર્જન કરે છતાં એમાં કોઈ વિકાર ના આવે. આકાશ એટલે સ્કાય નહીં, આકાશ એટલે સ્પેસ, અવકાશ. આ અવકાશમાંથી દરેક વસ્તુનું સર્જન થયું છે. અન્વયાદિ તરફ દ્વારા બ્રહ્મને જગતનો સંબંધ બતાવ્યો. બ્રહ્મ સૃષ્ટિનું સર્જન કરે કેવી રીતે? કે જેવી રીતે કુંભાર ઘડો બનાવે. ઘડો બનાવવા માટે માટી પણ જોઈએ, પાણી પણ જોઈએ, ચાકડો પણ જોઈએ, કુંભાર પણ હોવો જોઈએ. ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું. માટી પણ ભગવાન પોતે, પાણી પણ ભગવાન, કુંભાર પણ ભગવાન અને ઘડો પણ ભગવાન. પોતાનામાંથી જ ભગવાને આ સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું છે. ભગવાને સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું? કે અર્થે શું? સૃષ્ટિમાં રહેલા લોકો 4 પુરુષાર્થો પ્રાપ્ત કરી શકે એટલા માટે. ભગવાન કેવા છે? અભિજ્ઞ, એટલે લૌકિક ધર્મોથી વિલિપ્ત. ભગવાન જ્યારે અવતાર ધારણ કરે ત્યારે અવતાર કાર્ય કરવા માટે પ્રભુમાં લૌકિક ધર્મો દેખાતા હોય, પણ વાસ્તવમાં લૌકિક ધર્મો ભગવાનમાં હોતા નથી. જેમ શ્રી ગુસાઈજી પ્રભુચરણે શ્રી મહાપ્રભુજી માટે સર્વોત્તમજીમાં કહ્યું, પ્રાકૃત ધર્મ અનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ ઇતિ. નિખિલ તમામ ધર્મો અપ્રાકૃત છે. ભગવાનમાં પણ બધા અપ્રાકૃત ધર્મો બિરાજે છે. ઠાકોરજીમાં કોઈ પ્રાકૃત ધર્મ નથી. પ્રાકૃત એટલે પ્રકૃતિને આધીન. ઠાકોરજી પ્રકૃતિને આધીન નથી. ભગવાન તો પ્રકૃતિના સર્જક છે. પ્રકૃતિ ભગવાનને આધીન છે. ભગવાન કેવા છે? તો કહ્યું સ્વરાટ, સ્વયં પ્રકાશિત. જો સ્વયં પ્રકાશિત છે તો પછી આ કથા અને સત્સંગના ગ્રંથોની શું જરૂર? તો કે ભગવાન જ્યારે અવતાર ધારણ કરે ત્યારે એવી રીતે
પ્રભુ પોતાનું પાત્ર ભજવે છે કે જો પ્રભુની લીલાનું જ્ઞાન ન હોય તો જીવને પ્રભુની લીલામાં મોહિત થતા વાર ન લાગે. એ પ્રભુની લીલા સમજાવવા માટે આ કથા સત્સંગ ગ્રંથો આદિ છે. તેને બ્રહ્મહૃદય આદિ કવય મુહ્યંતી યત્સુરે. આદિ કવિ એટલે બ્રહ્માજી, એટલે બ્રહ્માજીના હૃદયમાં પ્રભુએ આ સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ લઈને વૈદિક વિજ્ઞાન સ્થાપિત કર્યું છે. તેજોવારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત પૂર્કમ સત્યમ પરમ ધીમહિ.